તો હાલા મિત્ર તમને બધાને પણ દર્શન કરાવશું ને આપણે હું પહેલી વાર સાળંગપુરમાં દર્શન કરવા આવી છું હનુમાન દાદાના. તો આપણે સાળંગપુર આવીને બહુ મજા આવી, પબ્લિક એટલું છે રવિવાર છે ને એટલે કા આપણે સાળંગપુર કિંગ ઓફ સાળંગપુર હનુમાન દાદાના દર્શન કરવા મૂર્તિ નવી મૂર્તિનું શુભઘાટન કરેલ છે તેના દર્શન કરાવશું. હાલો મિત્ર, જય માતાજી. તો આપણે આજે સરસ મજાનો બ્લોગ. જય માતાજી બધા મિત્રોને. આજે આપણે આવી ગયા છીએ સાળંગપુર ધામ કષ્ટભંજન દેવ. તમે પાછળ જોઈ શકો છો. સાળંગપુર દર્શન કરવા આવી ગયા છે અને તમે એકવાર દર્શન કરવાનું પબ્લિકની લાઈન જોવો. એટલી લાઈન છે પબ્લિકની, અલગ અલગ પબ્લિક. આજ રવિવાર છે એટલે ટ્રાફિક વધારે છે. તો આપણે દર્શન કરવા જઈશું સાળંગપુર હનુમાન દાદા અને હનુમાન દાદા લાઈનમાં તમે આપણે બહાર ગેટ સુધી પણ કરાવશું. આપણે થોડુંક ટ્રાફિક હળવું પડે એટલે. તો બધા મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. સરસ મજાનો સાળંગપુર વિડીયો બનાવશું અને ફેમિલી સાથે આવ્યા છે. બીજા પરેશભાઈ, પાયલબેન ને બધા આવ્યા છે. અને બાળ મંદિર જો અમારું અહીંયા બાળ મંદિર રમવા મળ્યું છે કા દીકો દેવાંશી બેન છે. દેવાંશી બેન છે ને અમારે પ્રિયલ બેન ને મજા આવી ગઈ રમવાની. જો પ્રિયલ ને કા પ્રિયલ. તો હાલો મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, તમને દર્શન કરાવશું. થોડુંક ટ્રાફિક હળવું પડે એટલે. તો મળીએ આગળ. જો પબ્લિક બધું હજી આવ્યા જ કરે છે અને આ બાજુ જો કે હજી વાળ આવે એમ નથી, અહીંથી જ લાઈન છે કા. તો હાલા મિત્ર તમને બધાને પણ દર્શન કરાવશું અને આપણે હું પહેલી વાર સાળંગપુરમાં દર્શન કરવા આવી છું હનુમાન દાદાના. તો આપણે સાળંગપુર આવીને બહુ મજા આવી, પબ્લિક એટલું છે રવિવાર છે ને એટલે કા. તો વિડીયોમાં બધા કન્ટિન્યુ રહેજો, આપણે તમને આગળ મળીએ. હાલો મિત્રો, જો આપણે સાળંગપુરનું પબ્લિક કેટલું છે જે તમને પહેલાં તો પબ્લિક બતાવી. બધા સરસ દર્શન કરવા આવી ગયા છે. આજે રવિવાર છે ને એટલા માટે ફૂલ પબ્લિક છે. આપને દર્શન કરાવશો તમને. તો અમે સાક્ષી બધા હાયલા જઈશી હા, ફોટા ફોટા પાડી લેવી. અને પાયલબેન, પરેશભાઈ, જોવા સાક્ષી પપ્પા મસ્તી એટલું જ પબ્લિક છે. જ્યાં જો ને નજર રાખો ને બધે જો આ બાજુથી લાઈન છે. બધી ટ્રાફિક છે. લાઈન જોતો લાઈન દર્શન કરવાની લાઈન અંદર કહું છું બહુ પબ્લિક છે. સાહેબ પાટ ઉત્સવ ને એવું બધું હોય તો કેવું પબ્લિક ની કોઈ સીમા નહીં. એટલું પબ્લિક આમ જો દર્શન કરવાની લાઈન જોવો તમે કા. ગાંડું પબ્લિક સાળંગપુર. દર્શન કરી લીધા. દર્શન કરીને અવાજ આવી છે ભોજનાલય કષ્ટભંજન દેવ ભોજનાલય. સરસ મજાની પ્રસાદી લેવા જાય છે. અલગ અલગ કેવી સુવિધા છે તમને બધું બતાવશું. મોટા મોટી ભોજનાલય કષ્ટભંજન મહાદેવની જો સરસ મજાની મોટા મોટી ભોજનાલય છે અને પબ્લિકની કોઈ સીમા જ નથી. જો પબ્લિક જ એટલું છે ને એની કોઈ સીમા જ નહીં કા. કષ્ટભંજન મહાદેવની મોટા મોટી ભોજનાલય. આપણે પ્રસાદી લેવા જાય છે અને બધું પબ્લિકે પણ પ્રસાદી લેવા જાય છે. અમારા પરેશભાઈને પણ બ્લોગ શૂટ ચાલુ છે એટલે હવે અમે ધીમે ધીમે હાલ્યા જાય છે. પબ્લિક બહુ છે રાજ, પબ્લિક બહુ છે ને અમારે સોનાક્ષી બેન થાકી ગયા છે. સોનાક્ષી એને તેડી છે અને બાઉને મેં તેડી છે. અને કેવી સુવિધા છે લિફ્ટની જોવો તમે. લિફ્ટ છે લિફ્ટ. હાલો મિત્ર, જો સરસ મજાનો કષ્ટભંજન દેવ ભોજનાલય છે અને મોટી ઉંમરના લોકો જે ચડી ન શકતા હોય એના માટે લિફ્ટની પણ સુવિધા છે. લિફ્ટની સુવિધા તમને બતાવી અને પબ્લિક આનપાથી પણ ચડે છે અને આ પણ લિફ્ટની સુવિધા છે.
અને માણસોનું તો વાત જ કરો, પબ્લિકની તો વાત જ નહીં, કેટલી પબ્લિક. અમારે ઢીંગુન મમ્મી જો લેપથી પીવે છે કા, એ અહીંથી દાદરીથી ચડી જાય અને અહીંથી જાય છે લેપમાં. આવ સરસ મજાની સુવિધા છે. અને પરેશભાઈ જો બ્લોગિંગ ચાલુ છે. હાલો દાદરા ચડો. તો જાય છે. તો હાલો મિત્ર, અંદર આપણે લેપથી બીક લાગે છે, આપણે વહી આવ્યા છે. આપણે નીચે ફૂલ ટ્રાફિક હતું, બહુ ટ્રાફિક હતું, એટલે ઉપર બીજા માળ ખોલી નાખ્યો છે. એટલે આપણે બીજા માળે ઉપર જમવા આવી ગયા છીએ. તમને બતાવી દઉં રસ્તો. નીચે મેન રસ્તો છે, ઉપર પણ સુવિધા છે. અને જો આ બધા લોકો દર્શન કરીને આપણે પ્રસાદી લેવા આવે છે. અને લાઈન અહીંયા પણ લાઈન ફૂલ છે, તમે જોઈ શકો છો કેટલી લાઈન છે. અને અહીંયા બધા લોકો લાઈનમાં પ્રસાદી લેવા આવે છે ટોકન લઈને. અને અહીંયાથી બધી પ્રસાદી આપણે જમવાનું છે. અને આ છે આપણે સાળંગપુરનો બીજો ઉપરનો માળ. નીચેનો માળ હતો એમાં ટ્રાફિક હતો એટલે ઉપરના માળે આવી ગયા છે જમવા. હાલો મિત્ર, વિડીયોમાં કન્ટિન્યુ રહીએ. જો આપણે પ્રસાદી લેવા આવી ગયા છે અને પ્રસાદી લઈને વી આવ્યા છે. વાહરવા પંખા નીચે એમાં ઢેવન મમ્મીની તો બધા પ્રસાદી લેવા બેસી ગયા છે કા. હાલો બધા કેરીનો રસ. હા, જો કેરીનો રસ છે, દાળ ભાત છે, શાક છે, રોટલી છે, સરસ મજાનું જમવાનું છે. અને બી ઢેવન મમ્મીની બધા જો જમવા બેસી ગયા છે. સારંગપુરની પ્રસાદી લેવા હાલો બધા. પરેશભાઈની પણ આવી ગયા છે. ભાઈ જો પ્રસાદી લેવા ભાઈ બેસી ગયા છે. સરસ મજાનો રસ છે, શાક અને રોટલીની ઉપર છે, દાદાની પ્રસાદી છે. તો ચાલો ભાઈ પ્રસાદી લેવા. આને જો બધા પ્રસાદી લેવા બેસી જશું તો હાલો સાળંગપુર પ્રસાદી લેવા બેસી જશું તો હાલો પ્રસાદી લેવા બધા સાથે બેસી જશું. આપણે પ્રસાદી લઈને આપણે આવ્યા છીએ આરામગૃહમાં. આરામગૃહનો નજારો તમને બતાવી દેવી. આ બધું લોકો તો આરામ કરે છે આપણે સ્વામિનારાયણ મંદિરે સાળંગપુર. સરસ મજાનો બધો સુવિધા છે. અને અહીંયા જો નાના બાળકો બધા બેઠા છે ને સાક્ષી સોનાક્ષી ને બધા આરામ કરે છે. હા, અને સ્વામિનારાયણ ભગવાનનું તમને જે ગાડાનો ઉપયોગ કરતા એ ગાડાનો નજારો બતાવી દો. આ ગાડું છે સ્વામિનારાયણ ભગવાનનું. અને આ ગાડાનો ઉપયોગ કરતા સ્વામિનારાયણ ભગવાન બહુ જૂની વસ્તુ છે. આલે પરેશભાઈ પાણી પાવું. આ છે આપણે સ્વામિનારાયણ ભગવાન જે પથ્થર ઉપર બેસીને જે સ્નાન કરતા એ પથ્થર છે. તો બધા મિત્રો જોઈ આપણે તો શું પાપ ધોવાય, આપણે તો કેટલા કરતા હોય. પથ્થર છે એના જૂની પેટી છે. સરસ મજાનો બધો નજારો છે. બધું પબ્લિક જો અહીંયા આરામ કરે છે. આરામ જમી કરીને આરામ કરવાનું છે. આવો નજારો છે. હાલો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. પરેશભાઈની જો બધા વાહરવા બેઠા છે. પરેશભાઈ છે, સાહિલબેન છે, સાક્ષી છે, સોનાક્ષી છે, ઢેવન મમ્મી છે. હાલો મિત્ર, મળીએ આગળ. સ્ટોલમાં તો તમને લાકડાની ને એવી બધી વસ્તુ ને આપણે જે જે વસ્તુ મળે છે એ બધી તમને બતાવી. તો આ બાજુથી જો આપણે લાકડાની નાની વસ્તુ મળે છે, ભગવાનની મૂર્તિ છે, દાદાની નાની મસ્ત મજાની. પછી આ બાજુ આપણે આયુર્વેદિક સાબુ ને એવું બધું મળે છે. હા, આ બધી આયુર્વેદિક વસ્તુ છે, તમે જોઈ શકો છો કા. અને આગળ આપણે સરસ મજાની હનુમાન દાદાની મૂર્તિના પણ સરસ મજાના તમને દર્શન કરાવીશું. અને આ મૂર્તિનો વેસાવ થાય છે હા, પણ. કટલેરી ને એવું આ બાજુ સ્ટોલ છે. જો આ કેટલું બધું પબ્લિક છે. આ બાજુ હાલો અમારે જો પરેશભાઈ ને પાયલબેન ને સાક્ષી ને હું કયો પાયલબેન હું લેવા એ પાયલબેન હું લેવા આવ્યો એ તો કયો એવું છે. હાલો તો અમે બધા સ્ટોલમાં છે ને એસી નો પવન ખાવા આવેલા છીએ. અમે પાયલબેન છે ને ખાલી એસી નો પવન ખાવા આવ્યા. મિત્રો ગમે તો લેવું નકર કાંઈ નહીં, પવન ખાવા પાછા શું કે પાયલબેન એમ જ છે ને? હા અહીંયા બધા હાલો મિત્રો ખાલી મસ્તી કરતા હતા. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આપણે આગળ આગળ બધી વસ્તુ બતાવી. આપણે દાદાની મૂર્તિ છે. સાળંગપુર કિંગ ઓફ સાળંગપુર છે. સાઇઝ છે 29.37 કિંમત છે. આ નેશનલ મૂર્તિ છે. સાઇઝ પ્રમાણે 51,000 છે. અલગ અલગ બધી મૂર્તિ તમને બતાવવામાં આવે છે. આગળ ઘણો અલગ અલગ સ્ટોલ છે. બધી ધાર્મિક વસ્તુ બતાવવામાં આવશે. આગળ સ્ટોલ તમને આગળ બતાવશે બધું કા. હાલો મિત્ર એસી નો પવન ખાવા એમ કે હા, ઠંડો એસી નો પવન થવા આગળ. અહીંયા પણ છે મૂર્તિ. આપણે
કાંઈ વાહનમાં રાખી એવી મૂર્તિઓ પણ નાની નાની પણ છે જો. આ 4 વ્હીલમાં ને એમાં હોય ને એ કા હા એ બધી મૂર્તિઓ છે. પછી ઘર માટે પણ મૂર્તિઓ છે. પબ્લિક જ એટલું છે હા હા વારો ન આવતો એટલી પબ્લિક છે કે જોવાનું છે. અને જો આ હનુમાન દાદાની મૂર્તિનો નજારો બતાવી આ કેવી મસ્ત હનુમાન દાદાની મૂર્તિ છે. આપણા ઘરે મંદિરે બધી રાખી એકવી એવી મૂર્તિ છે. હાલો મિત્રો ની અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરેલ છે ત્યાં મૂર્તિના તમને અહીંયા સ્ટોલમાં પણ દર્શન કરાવી ત્યાં મૂર્તિ પણ તમને અહીંથી મળી શકે છે અને મૂર્તિ બતાવી મૂર્તિ જો આપણે જે સાળંગપુર અંદર જે હનુમાન દાદાની મૂર્તિ બનાવવામાં આવી છે જે સ્થાપના કરવામાં આવી છે તેની સ્થાપના આ મૂર્તિ છે તેની કિંમત છે 1,60,000 પછી 800 700 અલગ અલગ બધી મૂર્તિઓ છે અને બધું સ્ટોલમાં વેચાણ કાર્ય ચાલુ છે. બધું છે હા અલગ અલગ ઘણો સ્ટોલ છે હા મોટો. હા નાવ જો મજા આવી ગઈ. અને અમારા પ્રિયલબેનને મજા આવી ને તમને પબ્લિકનો નજારો બતાવી દો કેટલી પબ્લિક છે સ્ટોલમાં. અને અમારા પ્રિયલબેન જો દોડાદોડી કરે છે દોડાદોડી. ક્યાં ગઈ તો હાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. વિડીયોમાં મળીએ આગળ. તો શું થયું છે પણ મંદિર બંધ થઈ ગયું છે. આપણે ટ્રાફિકના હિસાબે દર્શન કરવા વાટે રહ્યા હતા પણ મંદિર બંધ થઈ ગયું એટલે આપણે મંદિર 4 વાગે ખુલશે. તો બધા મિત્રો છે ને ઓનલાઈન દર્શન કરી લેજો. કષ્ટભજન દેવ ઓનલાઈન દર્શન પણ થઈ શકે તમને. તો બધા મિત્રો ઓનલાઈન દર્શન કરી લેજો. તો હાલો મિત્રો મળીએ આગળ. અને જો આપણે બધે દર્શન કરીને અને બધે આટા મારતા મારતા આવી ગયા છીએ ગાર્ડનમાં જો અમારે સાક્ષી સોનાક્ષી પ્રિયલબેન ને બધા રમે છે. અને આગળ તમને વાત કરવી તો આગળ સ્વામિનારાયણ અતિથિ ભવન છે અને ત્યાંથી આપણે તમને દર્શન કરવાનું છે સ્વામિનારાયણ મંદિરેથી હનુમાન દાદાના સાળંગપુર કિંગ ઓફ સાળંગપુર હનુમાન દાદાના દર્શન. તો જો આ મૂર્તિ તમને બતાવી છે તે દર્શન કરાવશું. તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તમને આગળ દર્શન કરાવી આપણે મૂર્તિના દર્શન કરવા જઈએ છીએ. તો હાલો મિત્રો આગળ દર્શન કરાવી. હાલો મિત્રો જય માતાજી. તો આપણે આવી ગયા છીએ સાળંગપુર મહાદેવ આપણે સાળંગપુર કિંગ ઓફ સાળંગપુર હનુમાન દાદાના દર્શન કરવા. મૂર્તિ નવી મૂર્તિનું શુભઘાટન કરેલ છે તેના દર્શન કરાવશું. અને આગળ દર્શન કરીને પબ્લિક જો તડકો ફૂલ તડકો છે પણ પબ્લિક કેટલી વાત અલગ ઘણું પબ્લિક છે. અને બધા ફોટાશૂટ મસ્ત મજાનો નજારો છે ગાર્ડન છે અને મસ્તીનો વ્યૂ છે. બધા લોકો ફોટાશૂટ કરે છે અને અમારા પ્રિયલબેન રમે છે. હા પરેશભાઈની ફોટાશૂટ કરે છે અને માણસોનું પબ્લિક પણ વધારે છે અને મસ્તની હનુમાન દાદાની મૂર્તિ છે. તો બધા મિત્રો દર્શન કરી લેજો. હા સાક્ષીની જો વાહરવું છે અહીંયા બેઠી છે અને આ સામે છે એ અતિથિ ભવન છે. અને આ છે આપણે બાજુમાં આ મંદિર છે અને ઓલું આ પેલું મંદિર છે ઓલું ભોજનાલય છે. ઓલપા સ્ટોલ છે ઓલપા અલગ બધા નજારા છે. તમને શૂટ લીધેલું જ છે. હાલો મિત્રો તો દર્શન કરી લેજો. તો વિડીયોમાં હા બજરંગદાસ અને મળી વિડીયોમાં આગળ કા. હાલો મિત્રો જય માતાજી. તો આપણે સાળંગપુર હનુમાન દાદાની મૂર્તિ જોઈને પાછળથી મૂર્તિ જોઈને આગળ દર્શન કરીને પાછા આવી ગયા છીએ. છતાં હજી આપણે દરવાજા ખુલ્યા નથી. મંદિરના દરવાજાથી 4 વાગે ખુલશે. તો આપણી પાસે એટલો બધો ટાઈમ નથી. ગરમીનું વાતાવરણ છે એટલે બાળકો હારે છે એટલે આપણે નીકળી જવાનું છે. આપણે ઢીંગુન મમ્મીને પાયલની બધા છે ને ઓલી બાજુ ઓલા ગેટે છે આપણે મૂર્તિ બાજુ. અને મંદિરના દરવાજા તમે જોઈ શકો છો હજી માણસોની લાઈન જ છે. 4 વાગ્યા સુધી ખુલશે નહીં. તો હાલો મિત્રો હવે અહીંથી આપણે દર્શન કરીને આપણે જવાનું છે આગળના બ્લોગ બનાવવા માટે સરસ મજાના. તો અમારો વિડીયો મિત્રો અહીંયા પૂરો કરી દઈએ છીએ.
દર્શન ન કરી કે એ બદલ અમે બધા મિત્રોને સોરી, કેમ કે 4 વાગ્યા દર્શન થશે. 4 વાગ્યા સુધીનો આપણી પાસે ટાઈમ નથી. તો હાલો મિત્રો, આ વિડીયો હવે અહીંયા પૂરો કરી દઈએ છીએ. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને એક જય હનુમાન દાદા નામની કમેન્ટ કરી દેજો. હાલો તો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.